અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આયોજકો અને પોલીસ વચ્ચે અંકલેશ્વર શાંતિ સમિતિની બેઠકે એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપીની અધ્યક્ષતામાં મળી હતી। 22 જાન્યુઆરીના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે, જે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા આશય સાથે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ અને આયોજકો વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી, જેમાં અંકલેશ્વરના 4 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ શાંતિ સમિતિની બેઠકમાં અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆરડીસીના કાર્યક્રમ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ઘણા સમય પછી લગભગ 550 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે। એના અનુસંધાને અમે રામ ગ્રુપ તથા બીજા અંકલેશ્વરના શહેરીજનો ને આજુબાજુ વિસ્તારના તમામ ભાઈઓ શોભાયાત્રા સોમવારના દિવસે 22 તારીખે સાંજના 6 વાગે કાઢનાર છે। એમાં મારી તમામ નગરજનોને આપ મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે કે આ પણ શોભાયાત્રામાં જોડાવ। શાંતિપ્રિય માહોલમાં કોમી એકતાનું વાતાવરણ જળવાય એ અનુસંધાને અમે શોભાયાત્રા કરનાર છે, જેથી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં 22 તારીખ સુધી અથવા 22 તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા, રામધૂન, જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મિટિંગનું આયોજન કરેલું, જેની અંદર તમામ આયોજકો મંડળો સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવી।